ભાવનગરમાં મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરો પર રેગિંગનો આરોપ લાગ્યો છે। 3 વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગનો સિનિયર ડોક્ટરો પર આરોપ। ત્યારે કારમાં અપહરણ કરાયું, અજ્ઞાત સ્થળે માર માર્યાનો પણ આરોપ છે। અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવા જબરજબરી કર્યાનો પણ આરોપ છે। જાનથી મારી નાખવાની ધાક ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। જો કે ડોક્ટર મિલન કાલકોતર, ડોક્ટર નરેશ ચૌધરી પર આરોપ લાગ્યા છે। આ સાથે ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ પર રેગિંગનો આરોપ લાગ્યો છે। ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને 2 અજાણ્યા શખ્સો પર આરોપ છે। આ રેગિંગના આરોપ પર મેડિકલ કોલેજના ડીનનું નિવેદન પણ સામે આવ્યું અને એન્ટી રેગિંગ કમિટીની આજે બેઠક મળશે તેવી વાત પણ તેમણે કરી છે। ઘટના અંગે જે ગુનો દાખલ થયો છે, કેવા પ્રકારની માંગ કરવામાં આવી છે, ડીનને પણ લેખિત ફરિયાદ કરી છે, શું હતો સમગ્ર મામલો? જી નમસ્તે, અક્ષયગીરી ગોસ્વામી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, GS। તારીખ 6/3/2025 ના રોજ આ સમગ્ર ઘટના બનેલ છે। આ ઘટનાની અંદર મારામારી, અપહરણ, રેગિંગ તેમજ પૈસાની માંગણી અને માતા પિતાને મારી નાખવાની ધમકીઓ, અન્ય ઘણી બધી માનસિક રીતે એમને ટોર્ચર કરવાની આ ઘટના છે। આ ઘટના ખૂબ જ નિંદનીય છે, ગંભીર છે અને આ શરમજનક ઘટના છે। અમને પણ જ્યારે પહેલી વખત સાંભળવામાં આવ્યું ત્યારે ખૂબ રડવું આવ્યું હતું। આ ઘટના છે, અમે એનું ખંડન કરીએ છીએ। આની અંદર સરકારશ્રી અને મેડિકલ કોલેજ ભાવનગરના પ્રશાસન ઉપર અમને વિશ્વાસ છે કે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને જે પીડિતો છે એમને ન્યાય આપવામાં આવશે। આ ઘટના છે એની અંદર 3 વિદ્યાર્થીઓ છે મેડિકલ કોલેજ ભાવનગરના, જે ઇન્ટર્ન ડોક્ટરો છે, તેમની ઉપર અહીંયાથી પાસ આઉટ વિદ્યાર્થીઓ અને તેમની બેચના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ, મારામારી અને અપહરણ કરીને એમના ઉપર માનસિક ટોર્ચર, માતા પિતાઓના મારી નાખવાની ધમકી, તેમને મારી નાખવાની ધમકીઓ, આ બધી ઘટના થયેલ છે। અને અમારી એક જ માંગણી છે કે સરકારશ્રી આની અંદર ધ્યાન આપી જ રહી છે, પરંતુ આ જે ન્યાય છે એને તાત્કાલિક ધોરણે અને સરખી રીતે આની અંદર એક ન્યાય આપવામાં આવે, એ જ અમારી માંગણી છે। અક્ષયગીરી, લેખિતમાં ડીનને પણ રજૂઆત કરાઈ છે, તેમાં કયા મુદ્દાને સમાવેશ કરવામાં આવ્યો છે? ડીન સાહેબને આ મુદ્દો રેગિંગનો પણ બની શકે છે, એટલા માટે ડીન સાહેબને એન્ટી રેગિંગ કમિટી સામે મૂકવામાં આવેલો છે। વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ, જે પીડિત વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે। આ એન્ટી રેગિંગ કમિટી છે એમની મિટિંગ પણ આવનારા સમયની અંદર બોલાવવાની છે અને એ એન્ટી રેગિંગ કમિટી છે એના પર મને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓને જે અન્યાય કરવામાં આવેલો છે, એમના ઉપર જે ટોર્ચર કરવામાં આવ્યું છે, તેમને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવશે। અને દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી છે અને માગણી છે કે આવનારા સમયની અંદર આ કોઈ પણ વિદ્યાર્થીઓ છે એના ઉપર કોઈ પણ પ્રકારનો બીજો ન બની શકે। અને બીજા નંબરની અંદર ગુજરાત કે ભારતની અંદર આ પહેલી ઘટના હશે કે જેની અંદર ડોક્ટરો દ્વારા ડોક્ટરો ઉપર આવી એક ખૂબ જ ગંભીર, નિંદનીય અને શરમજનક ઘટના બનવામાં આવી છે। અને અમને પણ ખૂબ જ દુઃખ છે અને ખૂબ જ અત્યારે પણ એમ છે કે આ વિદ્યાર્થીઓ બચ્યા અને એમને જો મારી નાખવામાં આવે તો એમના પરિવાર ઉપર એક સારો એક ડોક્ટર બનવાનો હતો શું હાલત થાય। કેમ કે એક મેડિકલ કોલેજની અંદર જ્યારે એક વિદ્યાર્થી અભ્યાસ માટે પ્રવેશ મેળવતો હોય છે ત્યારે એમને ખાલી એક જ હોય છે કે સમાજની સેવા કરવી, એક ડોક્ટર તરીકે બહાર પડીને માનવતા ફેલાવવી, પણ આ જે માનવતા આરોપીઓ દ્વારા ભૂલવામાં આવેલી છે, એમને કડકમાં કડક સજા આપવામાં આવે અને સરકારશ્રી જે પ્રકારે ધ્યાન દઈ રહી છે અને ઝડપથી આના પર એક ન્યાય લાવવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે। અક્ષયગીરી, જે રેગિંગની ઘટના બની છે તેમાં કોઈ સિનિયર ડોક્ટરો હતા અને તેમની સાથે અજાણ્યા ઈસમો હતા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખરેખર આ મામલાની અંદર કેટલા લોકો હતા જે આરોપી છે? જી, આ ઘટનાની અંદર અંદાજે 9 લોકો હતા, એની અંદર 2 કાર ઇન્વોલ્વ હતી। આ ઘટનાની અંદર 2 વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ છે એ પણ ઇન્વોલ્વ હતા, જે અમારા સિનિયર ગણી શકાય અને તેમના દ્વારા તે આરોપીઓને પીડિતોને અપહરણ કરીને લઈ જવામાં આવ્યા હતા। અને આ ઉપરાંત એમની બેચના બીજા 4 વિદ્યાર્થીઓ પણ આની અંદર ઇન્વોલ્વ હતા। અને તમે જે પ્રકારે વાત કરી, બહારના અજાણ્યા ઈસમો પણ આની અંદર ગુનાની અંદર એ લોકો ઇન્વોલ્વ છે। ખાસ કરીને એક એવો પણ વિષય આવ્યો છે કે નશાકારક સેવન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે કારની અંદર બેસાડવામાં આવ્યા હતા અને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। ખરેખર જો આવી ઘટના બનતી હોય તો માનસિક સ્થિતિ ઉપર કેવી અસર થતી હોય છે જુનિયર ડોક્ટરોને? જી, આ ઘટનાની અંદર સમગ્ર ઘટના દરમિયાન નશાકારક પદાર્થો, ગાંજા જેવા પદાર્થનું સેવન થયેલું છે તેવું આરોપીઓ દ્વારા પણ સ્વીકારવામાં આવેલું છે કે આને ગાંજો કહેવામાં આવે, શિવનો પ્રસાદ કહેવામાં આવે, એવું એમના દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે। એટલે એમના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન થઈ રહ્યું હતું। આનાથી માનસિક સ્થિતિ ઉપર જે વિદ્યાર્થીઓ છે, અમે એમને પહેલા ટ્રાયથી રેસ્ક્યુ કરેલા છે। અમને ધ્યાનમાં છે કે માનસિક સ્થિતિ ખૂબ જ ભાંગી ગયેલી હોય છે। એ વિદ્યાર્થીઓ અત્યારે માનસિક રીતે જે આવ્યા બહાર અને ફરિયાદ કરી, એ પણ અમારી માટે ગૌરવની વાત છે કે વિદ્યાર્થીઓ ન્યાય માટે પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે।
ખાસ કરીને આવી ઘટના ફરી વખત ન બને, મેડિકલ સ્ટુડન્ટોની શું માંગ રહેશે અને એન્ટી રેગિંગ કમિટીની આજે 1:30 વાગે બેઠક પણ મળવાની છે, શું માંગ રહેશે તમારી? એક સામાન્ય નાગરિક તરીકે જો હું ડોક્ટર ન હોઉં અને મારા ધ્યાનમાં એક વસ્તુ આવે તો મારા ધ્યાનમાં એ જ વસ્તુ આવે કે એક ડોક્ટર જો પોતાની ડોક્ટરી ભૂલીને, માનવતા ભૂલીને જો આવી કરતો હોય તો એને ડોક્ટરી કરવાની ન કરવી જોઈએ. મને એવું લાગે છે કે એને ડોક્ટરી ના કરવી જોઈએ, કેમ કે તમે પોતાની માનવતા ભૂલી જાઓ છો. તો તમારે તમારી માનવતા ભૂલી ના જોવી જોઈએ. તમને માનવતા અને લોકોની સેવા માટે ડોક્ટર બનાવવામાં આવ્યા છે તો તમે ડોક્ટર બન્યા છો, બરાબર, તો એમને ડોક્ટરી ના કરવી જોઈએ એવું લાગી રહ્યું છે.